હવે હુમલો થશે તો ભયાનક પરિણામ ભોગવવા પડશે. અમેરિકાની ધરતીથી પાકિસ્તાન અને ભારતની ચેતવણી. ઓપરેશન સિંદૂરની સફળતા અને પહલગામ હુમલા પાછળના પાકિસ્તાન કનેક્શન વિશેની માહિતી વિશ્વને આપવામાં આવી રહી છે. ભારત સરકારે આ કાર્ય માટે 7 પ્રતિનિધિમંડળો તૈયાર કર્યા છે. તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો 32 અલગ અલગ દેશોની મુલાકાત લઈ રહ્યા છે. આ સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ અમેરિકા પહોંચ્યું હતું. અમેરિકામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં શશી થરૂરે જણાવ્યું કે ભારત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કેવી રીતે કર્યો. તેમણે આતંકવાદ સામે સમગ્ર વિશ્વને એક થવા હાકલ કરી 9/11નો ઉલ્લેખ કરતા શશી થરૂરે કહ્યું કે આપણે એવા શહેરમાં છીએ જે ખુદ આતંકવાદી હુમલાનો ભોગ બન્યું છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. શશી થરૂરે પાકિસ્તાનને કડક શબ્દોમાં અમેરિકાની ધરતી પરથી ચેતવતા કહી દીધું હતું કે હવે આવા કોઈપણ પ્રકારના હુમલા સાંખી નહીં લેવામાં આવે અને તેના ભયાનક પરિણામો પાકિસ્તાનને ભોગવવા પડશે. 9/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે અમે 9/11 સ્મારક પર એ સંદેશ આપવા ગયા હતા કે 20 વર્ષ પહેલાં ન્યૂયોર્કમાં પણ આતંકવાદી હુમલાનો સામનો કરવો પડ્યો હતો અને અમે પણ આવો અનુભવ કર્યો છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ સમજે કે એકતાની જરૂર છે. આપણે વિશ્વને અમેરિકાની જેમ સંકલ્પ બતાવવાની જરૂર છે કે આપણે આવા આતંકવાદી હુમલાઓ વિરુદ્ધ છીએ અને અમે કાર્યવાહી કરીશું. શશી થરૂરે વધુમાં કહ્યું કે પહલગામમાં જે રીતે ધર્મના નામે લોકોને મારવામાં આવ્યા તેની પાછળનો હેતુ દેશમાં હિન્દુ મુસ્લિમ સૌહાર્દનો બગાડવાનો હતો. અમે સ્પષ્ટ સંદેશ આપીએ છીએ કે ભારત ક્યારેય આતંકવાદને સહન કરશે નહીં અને તેનો યોગ્ય જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે શશી થરૂર ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં ભાજપના શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા અને તેજસ્વી સૂર્યા તેમજ એલજેપીના શાંભવી ચૌધરી, ટીડીપીના જીએમ હરીશ બાલયોગી, શિવસેનાના મિલિંદ દેવરા, જેએમએમના પૂર્વ અહેમદ સરફરાઝસિંહ અને જેએમએમના ભૂતપૂર્વ અહેમદ સરફરાઝસિંહ શામેલ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.